નમસ્કાર દોસ્તો, અમૃત ક્લાસીસની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આજે તમારી સમક્ષ ડિપ્લોમાની અંદર જે આપણો ઇમ્પોર્ટન્ટ એક સબ્જેક્ટ છે સ્ટ્રક્ચર મિકેનિક્સ 1 એના ઇમ્પોર્ટન્સ શેર કરવા માટે જઈ રહ્યો છું। તમે જ્યારે એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છો ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ કે જીટીયુની અંદર એક એવો ટ્રેન્ડ જોવા મળે છે કે જે કંઈ એક્ઝામની અંદર ક્વેશ્ચનો પૂછવામાં આવે છે એમાંથી મોટાભાગના ક્વેશ્ચનો એ પાસ્ટ પેપરમાં જે કંઈ પૂછ્યા હોય એના જ ક્વેશ્ચનો રિપીટ થતા હોય છે। એટલે જૂના પેપરોનો સ્ટડી એનાલિસિસ કરી અને આ લિસ્ટ પ્રિપેર કર્યું છે। એટલે તમે જ્યારે એક્ઝામની પ્રિપેરેશન કરવા માટે જઈ રહ્યા છો ત્યારે સૌપ્રથમ આ લિસ્ટની અંદર તમને જે થિયરીઝ અને એક્ઝામ્પલો આપ્યા છે એ સૌપ્રથમ પ્રિપેર કરજો અને ત્યારબાદ તમારી પાસે વિશેષ સમય હોય, તમારી કેપેસિટી હોય તો બીજા એક્ઝામ્પલ અને થિયરીઝ પણ તમે પ્રિપેર કરી શકો છો। પણ ફર્સ્ટ પ્રાયોરિટી આ લિસ્ટને તમારે આપવાની રહેશે, તો સારામાં સારા માર્ક્સ ઓછી મહેનતે તમે પ્રાપ્ત કરી શકો। તો ચેપ્ટર વાઇઝ તમને ઇમ્પોર્ટન્સ આપી રહ્યો છું। તો ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન છે દોસ્તો, એમાં બહુ ખાસ નથી, એમાં સ્ટ્રક્ચરની ડેફિનેશન તમારે ખાસ કરી દેવાની, બાકી કંઈ પૂછાતું નથી। તો મેઇન ચેપ્ટર નંબર 2 થી સ્ટાર્ટ થાય છે, ડાયરેક્ટ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેઇન। તો એની તમને વાત કરું તો લોટ્સ ઓફ ડેફિનેશન આ ચેપ્ટરની અંદર છે દોસ્તો, તો ખાસ ધ્યાનપૂર્વક બધી ડેફિનેશનો તૈયાર કરજો, બધી મોસ્ટ આઈએમપી છે। તો શરૂઆતની અંદર સ્ટ્રેસ, સિગ્મા, બરાબર, એની ડેફિનેશન ગુજરાતીમાં પણ વાત કરતો જાઉં છું। પ્રતિબળ દોસ્તો ટીક કરતા જજો અને પ્રિપેર પણ પછી કરી દેજો। તો પ્રતિબળ, સ્ટ્રેસની ડેફિનેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। ત્યારબાદ સ્ટ્રેઇન એટલે કે વિકાર, વિકૃતિ, એપ્સિલોન વડે બતાવવામાં આવે છે। સ્ટ્રેઇનની ડેફિનેશન પણ મોસ્ટ આઈએમપી છે, એટલે ડેફિનેશન પ્રિપેર કરવાની, એનું ફોર્મ્યુલા અને પછી એનો યુનિટ શું હોય દોસ્તો આ ખાસ પ્રિપેરેશન કરવાની છે। ઇલાસ્ટિક લિમિટ એની ડેફિનેશન પ્રિપેર કરજો। હુક્સ લો મોસ્ટ આઈએમપી છે દોસ્તો, એ પ્રિપેર કરો। યંગ મોડ્યુલસ અથવા તો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી જે E 2 × 10⁵ આપણે સ્ટીલ માટે લઈએ છીએ એની ડેફિનેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। પછી આપણો જે સબ ટોપિક નંબર 3 છે કમ્પોઝાઇટ સેક્શન, તો હમણાં રિસેન્ટલી 3 માર્ક્સની અંદર એક્સપ્લેન કરવા માટે પૂછાયેલો છે। તો કમ્પોઝાઇટ સેક્શન એક કરતાં વધારે મટીરિયલનો બનેલો હોય તેને કમ્પોઝાઇટ સેક્શન કહેવાય। તો આ પ્રિપેરેશન તમારે એની કરી દેવાની છે। એમાં મોડ્યુલર રેશિયો પણ આવે છે, તો એ પણ એમાં પ્રિપેર કરી દેવું સાથે। ત્યારબાદ લિનિયર સ્ટ્રેઇન અને લેટરલ સ્ટ્રેઇન, આગળ મેં તમને જે સ્ટ્રેઇન કીધું ને એ જ લિનિયર સ્ટ્રેઇન છે, એપ્સિલોન વડે જ બતાવાય, એટલે લિનિયરમાં કાંઈ ફરક નહીં આવે, પણ લેટરલ સ્ટ્રેઇન જેને એપ્સિલોન ડેશ વડે બતાવવામાં આવે છે એ નવું છે, તો ખાસ એ કરવાનું, ચેન્જ ઇન ડાયામીટર અપોન ઓરિજિનલ ડાયામીટર। ત્યારબાદ તમે જુઓ તો પોઈઝન્સ રેશિયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન છે દોસ્તો, ખાસ કરજો, એને મ્યુ અથવા તો 1/m વડે બતાવવામાં આવે છે, એપ્સિલોન ડેશ અપોન એપ્સિલોન એનું ફોર્મ્યુલા બને છે। બલ્ક મોડ્યુલસ કે વડે બતાવાય, એની ખાસ તમે પ્રિપેરેશન કરો। ત્યારબાદ મોડ્યુલસ ઓફ રિજિડિટી અથવા એનું બીજું નામ છે શિયર મોડ્યુલસ, જેને 3 નોટેશનો છે, G છે, N છે, C છે, તો એની ડેફિનેશન ખાસ તૈયાર કરવાની છે। અને છેલ્લો સબ ટોપિક છે સ્ટ્રેઇન એનર્જી, એની અંદર તમારે ડેફિનેશન તૈયાર કરવાની છે સ્ટ્રેઇન એનર્જીની, પ્રૂફ રેઝિલિયન્સની અને મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સની, તો આ ખાસ એની અંદર પ્રિપેરેશન કરી દેજો। આ ચેપ્ટર ઇમ્પોર્ટન્સ છે દોસ્તો, મોસ્ટ આઈએમપી છે, કારણ કે આમાં 5 અલગ અલગ સબ ટોપિકો આવેલા છે, એટલે વિશેષ આ ચેપ્ટરમાંથી પૂછવામાં આવતું હોય છે, તો આ થિયરીમાંથી ઘણું બધું પૂછશે। અને ત્યારબાદ એના સબ ટોપિક 5 છે, તો એ 5 સબ ટોપિકમાંથી કયા ટાઈપના એક્ઝામ્પલો તમારે જીટીયુ માટે પ્રિપેર કરવા જોઈએ તેનું લિસ્ટ આપી દીધું છે, તો ખાસ ટીક કરજો। એક્ઝામ્પલ નંબર 1, 2 અને 10 સબ ટોપિક 1 માટે, એક્ઝામ્પલ નંબર 1 and 11 ફોર સબ ટોપિક 2, સબ ટોપિક 3 માટે એક્ઝામ્પલ 1, 2 and 3, 4 માટે 1, 2 અને 5 માટે 1, 4, 5। દોસ્તો આટલા કરી જશો તો આનાથી બહાર આવવાનો જ નથી, એટલે ખાસ આ બધા પ્રિપેર ખાસ તમારે કરવાના છે। એટલે આ બીજા ચેપ્ટરને પ્રિપેર કરતાં તમને થોડોક વિશેષ સમય લાગશે, તો એ સમય આપજો દોસ્તો, ઇન્વેસ્ટ કરજો આમાં ટાઈમ, અને આ પ્રિપેર થઈ જશે ને તો એક બેઝ સારોમાં સારો તૈયાર થશે, આગળના ચેપ્ટરમાં પણ સારું રહેશે। તો આ ખાસ તમારે તૈયાર કરવાના છે। ચેપ્ટર નંબર 3 છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, અને આની અંદર ડેફિનેશન હવે બધું બહુ ઓછું આવશે, થિયરી ઓછી આવશે બધામાં, બીજામાં જ વિશેષ કરીને છે। તો ચેપ્ટર નંબર 3 મોમેન્ટ ઓફ ઇનર્શિયાની અંદર એની જ ડેફિનેશન કરવાની છે। પછી સેક્શન મોડ્યુલસની ડેફિનેશન, રેડિયસ ઓફ ગાયરેશનની ડેફિનેશન, અને 2 થિયોરમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે 3 માર્ક્સમાં પણ પૂછી શકે વિથ પ્રૂફ, તો પેરેલલ એક્સિસ થિયોરમ અને પરપેન્ડિક્યુલર એક્સિસ થિયોરમ। તો 2 માર્ક્સની અંદર આના સ્ટેટમેન્ટ પણ પૂછાયેલા છે અને 3 માર્ક્સની અંદર એના એક્સપ્લેનેશન પણ પૂછાયેલા છે, તો આ ખાસ મોમેન્ટ ઓફ ઇનર્શિયાની અંદર આટલી થિયરીઓ તૈયાર કરવી। એક્ઝામ્પલ નંબર, હવે જો મોમેન્ટ ઓફ ઇનર્શિયાની અંદર બધા સેક્શન આવડવા જોઈએ, ટી સેક્શન, આઈ સેક્શન, ઝેડ સેક્શન, એલ સેક્શન,
તો એક સેક્શન વ્યવસ્થિત સમજીને તમે તૈયાર કરી દેશો તો બાકીના ઓટોમેટિક આવડી જ જવાના છે. આમાં કંઈ એક અલગ અલગ બધામાં રીત થાય છે એવું નથી. તો બરાબર સમજી લેજો. આપણા યુટ્યુબ ચેનલની અંદર પણ આના સોલ્વ કરેલા એક્ઝામ્પલો છે દોસ્તો, તો એની પર તમે મદદ લઈ શકો છો. તો વિશેષ મેં આની અંદર આપ્યા છે 1 to 5, 13 and 14. તો આટલા તો વિશેષ તમારે તૈયાર કરવાના જ છે. તો આના સિવાયના પણ ઓટોમેટિક આવડી જશે જો તમે સમજીને પ્રિપેર કરશો તો. એના પછી આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 4, શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. એકદમ મસ્ત ચેપ્ટર છે. એક પણ ફોર્મ્યુલા નથી, સમજીને જ પ્રિપેર કરવાનું છે. SFBM ડાયાગ્રામ્સ ડ્રો કરવાના આવે છે, પણ ડાયાગ્રામ્સની સાથે સાથે થિયરી પણ ઘણી બધી આઈએમપી છે. તો કેટલી થિયરી આઈએમપી છે? તો ટાઈપ્સ ઓફ બીમ, ટાઈપ્સ ઓફ સપોર્ટ એન્ડ ટાઈપ્સ ઓફ લોડ. આ ત્રણમાંથી દોસ્તો એક થિયરી હોય ને હોય જ છે, તો એ ખાસ તૈયાર કરવી. ત્યારબાદ ડિટર્મિનેટ એન્ડ ઇનડિટર્મિનેટ બીમ્સ, તો આ પણ ખાસ તૈયાર કરવું અને એકદમ ઇઝી છે અને SM2ની અંદર પણ આવવાનું જ છે પહેલા ચેપ્ટરમાં જ, એટલે ખાસ તૈયાર કરજો. પછી શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટની ડેફિનેશન છે એ તૈયાર કરો. પછી પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર, ગુજરાતીમાં જેને કહેવાય પ્રતિનમન બિંદુ, તો એ પણ ખાસ તૈયાર કરવાની છે તમારે. ત્યારબાદ રિલેશન બિટવીન SF એન્ડ BM, SF અને BM વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ પ્રિપેર કરવાનો છે, થિયરી છે એની અંદર. અને સેગિંગ એન્ડ હોગિંગ મોમેન્ટ જે સાઇન કન્વેન્શનની અંદર આવે છે, તો એ પણ તમારે તૈયાર કરવાનું. આની અંદર મેં એક્ઝામ્પલનું લિસ્ટ નથી આપ્યું દોસ્તો, કારણ કે આ છે ને ટોટલી તમારે સમજીને જ તૈયાર કરવાના હોય. તમે જો બરાબર સમજશો તો પછી તમને બધા આવડી જશે, અને સમજશો નહીં તો નહીં ફાવે. એટલે સમજીને ખાસ તૈયાર કરવાના છે. તો આપણા યુટ્યુબ ચેનલની અંદર આના વિડીયોઝ અવેલેબલ છે, તો એ ખાસ વિડીયોઝ તમે એના જોજો. અને ટેક્સ્ટબુકની અંદર થોડાક પછી હાઈ લેવલના વિશેષ છે, અને તમે એક્ઝામ પેપરનું જો સ્ટડી કરશો તો એમાં થોડાક ઇઝી પૂછ્યા છે. બધા પેપરોની અંદર ઇઝી જ પૂછ્યા છે, એટલે પેપર સોલ્યુશન ખાસ તમારે કરવું જોઈએ. અને આ SM1નું પેપર સોલ્યુશન પણ આપણી પાસે અવેલેબલ છે, તે પણ તમે મંગાવી શકો છો દોસ્તો. તો હવે આગળ વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 5ની, બેન્ડિંગ સ્ટ્રેસીસ ઇન બીમ. તો આ ચેપ્ટર એકદમ ઇઝી છે, નાનું છે, 1-2 એક્ઝામ્પલ આના હોય છે દોસ્તો, એકદમ ઇઝી ચેપ્ટર છે. તો એની અંદર થિયરી પણ એક છે, મોસ્ટ આઈએમપી છે, જે દર વખતે પૂછાય છે, ખાસ તૈયાર કરવાની છે. એઝમ્પશન્સ ઇન ધ થિયરી ઓફ પ્યોર બેન્ડિંગ, ખાસ કરજો દોસ્તો. ધારણાઓ, હા, બેન્ડિંગ સ્ટ્રેસની અંદરની ધારણાઓ ખાસ તૈયાર કરવાની છે. પછી ઇક્વેશન ઓફ બેન્ડિંગ, એમાં ખાલી ઇક્વેશન જ યાદ રાખવાનું છે, એનું આખું જે ડેરિવેશન છે એ ડેરિવેશન યાદ રાખવાનું નથી. અને એના જે એક્ઝામ્પલો છે એમાં 1, 2, 12 and 14 આ એક્ઝામ્પલો તમારે પ્રિપેર કરવાના છે. હવે જે ટેક્સ્ટબુકમાં મેથડ છે ને દોસ્તો, એમાં થોડુંક તમને હાર્ડ લાગી શકે, કારણ કે થોડુંક એનું પ્રેઝન્ટેશન છે એટલું સારું નથી. આપણે એકદમ ઇઝી કરીને બનાવ્યું છે, જે આપણા પેપર સોલ્યુશનને જે નોટ્સ બનાવી છે એની અંદર કર્યું છે. F = my/i કરીને કામ કરીએ છીએ તો એકદમ ઇઝીલી થઈ જાય છે. તો એ રીતના તમે કરશો તો એકદમ આરામથી કામ થઈ જશે. આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 6ની, શિયર સ્ટ્રેસીસ ઇન બીમ. તો એની અંદર દોસ્તો બહુ એટલું કંઈ ખાસ નથી. તો ઇક્વેશન ઓફ શિયર સ્ટ્રેસ, એ ખાલી ઇક્વેશન એટલે કે એનું સૂત્ર તમારે ગોખવાનું છે. અને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે એ આ છે, શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ્સ ફોર ડિફરન્ટ ક્રોસ સેક્શન. એટલે તમે જોશો ને તો અલગ અલગ શેપ માટેના શિયર સ્ટ્રેસના ડાયાગ્રામ આપેલા છે. રેક્ટેંગલ માટે, સર્ક્યુલર માટે, ટી માટે, આઈ માટે. તો એ જે ડાયાગ્રામ્સ છે ને દોસ્તો, એ વિશેષ પૂછાય છે, દર વખતે હોય છે. એટલે આ થિયરી તો ખાસ તમારે આ ચેપ્ટરમાંથી તૈયાર કરવાની છે. આના એક્ઝામ્પલો તો ક્યારેક હોતાય નથી, એવું બને છે. તો ખાસ થિયરી આ તૈયાર કરી દેવી, એના વગર આ પેપર અધૂરું કહેવાય, આ ક્રોસ સેક્શન ડાયાગ્રામ વગર. તો એ ખાસ તૈયાર કરો. અને એના જે એક્ઝામ્પલો છે એમાં 3, 8 અને 19 આ એક્ઝામ્પલો તમારે પ્રિપેર કરવાના થશે. એના પછી વાત કરું દોસ્તો ચેપ્ટર નંબર 7, એનાલિસિસ ઓફ સિમ્પલ ટ્રસ. તો એની અંદર થિયરીની અંદર તમારે ડિફરન્સ તૈયાર કરવાનો છે બીમ અને ટ્રસ વચ્ચેનો. ગુજરાતીમાં બીમ અને પાટલો કહે છે, ટ્રસને કેંચી કહે છે. તો આ ડિફરન્સ ખાસ તૈયાર કરો. ટાઈપ્સ ઓફ ટ્રસીસ આપેલા છે, પરફેક્ટ ને ઇમ્પરફેક્ટ ને, તો એ ખાસ તૈયાર કરવાનું છે દોસ્તો. એની ડેફિનેશનો પણ પૂછે છે, તો ટાઈપ્સ ઓફ ટ્રસીસ તૈયાર કરો. ફ્લો ચાર્ટ જેવો ડાયાગ્રામ્સની અંદર બધું સમજાયું છે. ત્યારબાદ એઝમ્પશન્સ મેડ ઇન ધ એનાલિસિસ ઓફ પ્લેન ટ્રસ. તો આના એઝમ્પશન્સ પણ તમારે ખાસ તૈયાર કરવાના છે. એઝમ્પશન્સ એટલે ધારણાઓ, બરાબર. તો આ પણ પ્રિપેર કરજો. ચેપ્ટર એમાં એક્ઝામ્પલ જે છે દોસ્તો, હવે ઘણાને આ હાર્ડ એક્ઝામ્પલ લાગતા હોય છે, કારણ કે થોડાક લેન્ધી એક્ઝામ્પલ હોય છે, અલગ અલગ જોઈન્ટ્સ લઈને આપણે સોલ્વ કરવા પડે છે. પણ જો તમે થોડોક વિશેષ ટાઈમ અને રસ રુચિ આપીને સમજવાનો પ્રયત્ન કરો તો એકદમ ઇઝી સમજાઈ જાય એવા છે. વગર ફોર્મ્યુલાથી કામ થાય છે સમજીને.
તો એ પ્રમાણેના છે. તો જો તમને સમજે જાય તો બહુ સારી વાત છે. આપણે આનો વિડીયો પણ અપલોડ કરેલો છે યુટ્યુબ ચેનલમાં, તો ત્યાંથી પણ તમે વિડીયોના લેક્ચરના માધ્યમથી જોઈ શકો છો. તો એક્ઝામ્પલ 158 ખાસ તમારે તૈયાર કરવા. ચેપ્ટર નંબર 8 કોલમ એન્ડ સ્ટ્રટ. તો આ ચેપ્ટર પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને બે જ ટાઈપના એક્ઝામ્પલ છે. એક રેનકાઇન્સ લોડના એક્ઝામ્પલ આવે અને યુલર્સ લોડના એક્ઝામ્પલ આવે. એમાં વિશેષ કરીને યુલર લોડના એક્ઝામ્પલ વિશેષ પ્રમાણમાં પૂછવામાં આવે છે. તો કરી બે દેવાના છે, એને ફોર્મ્યુલા બેઝ જ છે દોસ્તો. તો ખાસ એની અંદર તમે જુઓ તો ડિફરન્સ તૈયાર કરવાનો છે કોલમ અને સ્ટ્રટનો. ત્યારબાદ લોંગ કોલમ, શોર્ટ કોલમ, એની ડેફિનેશનો તૈયાર કરવાની છે. પછી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે કોલમ એન્ડ કન્ડિશન્સ એન્ડ ઇફેક્ટિવ લેન્થ. આ એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે સમજવી જરૂરી છે અને થિયરીમાં પણ પૂછે છે. બોથ એન્ડ ફિક્સ હોય, બોથ એન્ડ હિંજ હોય, ફિક્સ એન્ડ હિંજ હોય અને ફિક્સ એન્ડ ફ્રી હોય, તો એના માટે ઇફેક્ટિવ લેન્થ કેટલી લેવામાં આવે છે તો એ તમારે આની અંદર એ બતાવવાનું છે. વિથ ફિગર તૈયાર કરવાનો છે દોસ્તો, અને સમજાઈ જશે, એકદમ વાંધો નહીં આવે. અને પછી યુલરનું ફોર્મ્યુલા અને રેનકાઇન્સની ફોર્મ્યુલા પણ 2 માર્ક્સની અંદર પૂછેલી છે, તો એ પણ તૈયાર કરવાની છે અને એક્ઝામ્પલ માટે તો યાદ રાખવાની જ છે. આના એક્ઝામ્પલો તમને વાત કરું તો એક્ઝામ્પલ નંબર 1, 5, 15, 20 એન્ડ 25 આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલો છે. આમાં બંને આવી ગયા યુલર અને રેનકાઇનના. તો આ પ્રમાણે તમારે કોલમ અને સ્ટ્રટ ચેપ્ટરમાંથી પ્રિપેરેશન કરવાની છે દોસ્તો. હવે સરસ મજાનું મેં તમને વાત કરી એ પ્રમાણે મટીરિયલ તૈયાર કર્યું છે અને એ જ મટીરિયલ નોટ્સની અંદર જીટીયુના પેપરમાં જે ક્વેશ્ચનો પૂછાયેલા છે એ જ ક્વેશ્ચનો સોલ્વ કરેલા છે. એમાં જે ટાઈપના બધા અલગ અલગ વેરાયટીવાળા હોય બધેમાંથી એક એક વેરાયટી લઈ અને સરસ નોટ્સ કહી શકો કે પછી પેપર સોલ્યુશન કહો એ બનાવેલું છે. એ પેપર સોલ્યુશન જો તમને જોતું હોય તો આપણો નંબર છે જે તમને યુટ્યુબ ચેનલ ઉપરથી મળી શકશે, અથવા અહીંયા પણ બોલી દઉં છું 8160110779 આ નંબર ઉપર વોટ્સઅપ કરી અને મંગાવી શકો છો. યાદ રાખજો દોસ્તો, ફ્રી ઓફ કોસ્ટ નથી. ફ્રીની અંદર લેવાની આશા રાખતા હો તો મેસેજ ના કરતા, તમારે એનો નોમિનલ ચાર્જ પે કરવો પડશે. એ ચાર્જ પે કરી અને તમે સરસ મજાનું એ મટીરિયલ મંગાવી શકો છો, જેના તમે સેમ્પલ પણ આ વિડીયોની અંદર જોયા. તો એ સેમ્પલવાળું સરસ મજાનું સારા હેન્ડરાઇટિંગથી લખેલું આ મટીરિયલની પ્રિપેરેશન કરશો તો સારામાં સારી પ્રિપેરેશન થશે. આશા રાખું છું તમે આ લિસ્ટ મુજબ પ્રિપેરેશન કરી દેશો તો સારામાં સારા માર્ક્સ તમને આવશે જ, અને સારામાં સારા માર્ક્સ આવશે, ખૂબ સફળતા મળશે અને સારામાં સારું રિઝલ્ટ તમારું ડિપ્લોમાની અંદર બનશે. તો એવી આશા સાથે હું વિદાય લઉં છું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.